જૂનાગઢના બેકરીના સરપંચે કર્યું સ્ટિંગ ઓપરેશન. સિંચાઈ વિભાગની ઓફિસમાં કર્યું સ્ટિંગ ઓપરેશન. નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા જોવા મળ્યા છે. બિલ પાસ કરવા માટે 5,000ની લાંચ માંગ્યાનો આરોપ છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલાકી ઝી 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. 5,000ની લાંચ માગતા કેમેરામાં કેદ થયા છે. હાલાકી કાર્યપાલક કહી રહ્યા છે કે મેં કોઈ લાંચ સ્વીકારી નથી, પણ રંગે હાથ આપ જોઈ રહ્યા છો રૂપિયા લેતા તેઓ કેમેરામાં કેદ થયા છે. સરપંચ એ આક્ષેપ પણ લગાવ્યો છે. 22 ના રોજ હું સાહેબને પૈસા દેવા માટે આવ્યો. મેં કીધું સાહેબ કંઈક સમજી અને વિચારી અને મને કયો, અમારે એક તો ક્લિયર કામ કરવાનું હોય અને તમે અમારી પાસે પૈસા માંગો તો કે નહીં, એ તો તમારે આપવા જ પડશે. એટલે મેં એને રૂપિયા 5,000 આપ્યા, જેનો ઓડિયો મારી પાસે માગે પટાવાળા થ્રુ એની મારી પાસે માંગ્યા છે. પટાવાળાને એવું કહેવામાં આવ્યું અમારા માણાવદર તાલુકાના કે ભાઈ પૈસા 5,000 રૂપિયા મળશે તો જ અમે સાઈન કરશું, નહીં તો સાઈન કરવામાં નહીં આવે. મને પટાવાળાએ પણ ફોન કરીને કીધું, એનો પણ મારી પાસે ઓડિયો છે. સાહેબને પણ મેં કીધું કે સાહેબ હું તમને આપી જઈશ, તમે શાંતિ રાખો, એ પણ ઓડિયો મારી પાસે છે. ફરી વખત મેં જ્યારે પૈસા આપ્યા ત્યારે મારી પાસે એનો વિડીયો પણ છે. સાહેબને મેં પૈસા આપ્યા, મેં જે નોટોના સિરિયલ નંબર પણ મેં વિડીયોમાં ઉતાર્યા છે, એ પણ મારી પાસે વિડીયો છે. અને એ જ નોટો મેં સાહેબને આપેલી છે, એ પણ મારી પાસે વિડીયો છે. અને મેં જનતા રેડ કરાવી અને હું હવે ડીડીઓ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબને એક રિક્વેસ્ટ કરું છું કે સાહેબ આવા લાંસિયા અધિકારી તમે ગમે તેમ કરી આની માટે એક્શન લ્યો.